નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય SS ચેપ્ટર નંબર 2 આગળના લેક્ચરની અંદર આપણે ચર્મ ઉદ્યોગ, કાષ્ઠકલા, જરીકામ, જળતર કલા, હીરામોતી કામ અને મીના કારીગરી વિશે અભ્યાસ કર્યો હતો। આજે હવે આપણે ચિત્રકલા વિશે અભ્યાસ કરવાનો છે। તો ચિત્રકલા એ રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત કરાતી એક કલા છે અને ભારતની તમામ કલાઓની અંદર ચિત્રકલાનું નામ મોખરે છે। એટલે કે સૌથી અગત્યનું સ્થાન ચિત્રકલા ધરાવે છે। ચિત્રકલાની અંદર વિવિધ ભાવો પ્રદર્શિત કરવાની ક્ષમતા રહેલી છે। કેવા ભાવ? તો પ્રકૃતિના જડ અને ચેતન સ્વરૂપ। પ્રકૃતિના જડ અને ચેતન સ્વરૂપ એટલે કે પ્રકૃતિએ જે નિર્માણ કર્યું છે, જડ એટલે નિર્જીવ અને ચેતન એટલે સજીવ। નિર્જીવ અને સજીવ પ્રકૃતિના જડ અને ચેતન સ્વરૂપના વિવિધ ભાવોને પ્રદર્શિત કરવાની ક્ષમતા હોય તો તે શેમાં રહેલી છે? ચિત્રકલામાં રહેલી છે। તમે જુઓ, ચિત્રકલાની અંદર તમારે જેવો આકાર આપવો હોય, જેવો ભાવ દર્શાવવો હોય તેવો ભાવ તમે દર્શાવી શકો છો। જેમ કે હાસ્ય મુદ્રા કરતું ચિત્ર દર્શાવવું હોય તો પણ દોરી શકો છો। ક્રોધિત સ્વરૂપનું ચિત્ર દર્શાવવું હોય તો પણ દર્શાવી શકો છો। રુદન કરતું ચિત્ર દર્શાવવું હોય તો પણ તમે દર્શાવી શકો છો। તે સિવાય જડ એટલે કે કુદરતી સૌંદર્ય છે, તમારે જેવા ચિત્રો દોરવા હોય તેવા ચિત્રો દોરી શકો છો, પણ શેના દ્વારા? રંગ અને રેખા દ્વારા। કોઈ પણ ચિત્ર તમે દોરો છો તો એ ચિત્રની અંદર જો તમારી રેખા યોગ્ય ના હોય, એ રેખા તમારી જો આડી અવળી હોય તો તે ચિત્ર તમને યોગ્ય લાગશે ખરા? નથી લાગતું એ ચિત્ર યોગ્ય, આપણને જોવું પણ નથી ગમતું। બીજું કે તમે યોગ્ય રેખાઓ દ્વારા તમે ચિત્ર દોર્યું છે, પરંતુ તેમાં જો સુંદર કલર ના પૂર્યા હોય તો પણ તે ચિત્ર આપણને ગમતું નથી। એટલે કે સુંદર કલર અને વ્યવસ્થિત રેખાઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલું ચિત્ર જે છે તે આપણને નહીં, સમગ્ર દુનિયાને આપણે એવું કહીએ તો તે ચિત્ર જોવું દરેકને ગમતું હોય છે। તો ચિત્રકલાની અંદર એક ક્ષમતા છે કે રંગ અને રેખા દ્વારા પ્રકૃતિના જડ અને ચેતન સ્વરૂપના વિવિધ ભાવોને પ્રદર્શિત કરવાની ક્ષમતા જે છે તે ચિત્રકલામાં રહેલી છે। આશરે લગભગ 5000 વર્ષ પહેલા હડપ્પીય સંસ્કૃતિમાંથી આપણને કેટલાક ચિત્રકલાના અવશેષો મળ્યા હતા। એટલે કે ચિત્રો દોર્યા હોય તેવા આપણને અવશેષો મળ્યા છે। તે સિવાય વારંવાર પુરાતત્વ ખાતું જે છે તે વારંવાર ખોદકામ કરતું હોય છે, ઉત્ખનન કરતું હોય છે, તો એ પુરાતત્વ ખાતાને પણ ભારતીય ચિત્રકલાના કેટલાક અવશેષો મળ્યા છે। એના સિવાય પાષાણ યુગના જે આદિમાનવો હતા એ પાષાણ યુગના આદિમાનવોએ ભીંત ચિત્રો દોર્યા છે અને તે ભીંત ચિત્રો જે છે તેના અવશેષો આપણને ક્યાંથી મળ્યા છે? તો ભીંત ચિત્રોના અવશેષો આપણને મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી મળ્યા છે અને તે સૌથી પ્રાચીન નમૂના છે। અને તેમને ભીંત ચિત્રો ઉપર પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા છે અને સુંદર કલાત્મક ચિત્રકામ કરેલું છે। જેમ કે ગેંડા છે, હરણ છે, હાથી છે વગેરે જેવા પશુઓના ચિત્રો દોરી અને તે દિવાલોને તેમને સુશોભિત કરી છે। તે સિવાય અજંતા ઇલોરાની જે ગુફાઓ છે તે અજંતા ઇલોરાની ગુફાઓના ભીંત ચિત્રો જે છે તે ચિત્રકલાના અદ્વિતીય નમૂના છે કે તેના જે ચિત્રો દોરેલા છે તે ચિત્રોની કોઈ ગણના જ ન થાય તેવા સરસ મજાના ચિત્રો અજંતા ઇલોરાની ગુફાઓ પર દોરવામાં આવેલા છે। તે સિવાય આજે પણ માંગલિક પ્રસંગો હોય, શુભ પ્રસંગો હોય ત્યારે તે ઘરની અંદર ગણેશજી છે, કળશ છે, પછી સ્વસ્તિક છે વગેરે જેવા ચિહ્નો દોરે છે, જે પારંપરિક જે રીત રિવાજો જે છે તે નિભાવતા આવ્યા છે અને તે પણ એક ચિત્રકલાના જ નમૂના છે। તે સિવાય ઘણી જગ્યાએ આજે પણ આપણને માટીના વાસણો પર ભૌમિતિક ચિત્રાંકન કરેલા
વાસણો આપણને જોવા મળે છે. આજે તમે માટીના વાસણો જુઓ છો, જેમ કે માટલા છે, તો માટલા ઉપર વિવિધ પ્રકારના પુરુષ ને સ્ત્રી હોય અથવા તો કે કોઈ કુદરતી સૌંદર્ય હોય, ફૂલ છોડની ભાત હોય, તેવા વિવિધ પ્રકારના ચિત્રો આપણને એવા માટીના વાસણો પર પણ જોવા મળે છે. તો આ છે ચિત્રકલા. એટલે કે ચિત્રકલા એ કઈ ક્ષમતા ધરાવે છે, તે આપણને તેના અવશેષો ક્યાંથી મળ્યા છે, આ કલા એ આજકાલની છે કે વર્ષો પુરાની છે, અને તેના અવશેષો ક્યાંથી પ્રાપ્ત થયા છે, એના વિશેની માહિતી આપણને ચિત્રકલામાંથી પ્રાપ્ત થાય છે. તો કલાના વિવિધ પ્રકારોમાં શું આવશે? કલાના વિવિધ પ્રકારોમાં કઈ કલા એ અગત્યનું સ્થાન ધરાવે છે? તો ચિત્રકલા એ મોખરાનું સ્થાન ધરાવે છે. એટલે કે અગત્યનું સ્થાન ધરાવે છે. ચિત્રકલાને શેના દ્વારા અભિવ્યક્ત કરવામાં આવે છે? તો ચિત્રકલાને રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત એટલે કે રજૂ કરવામાં આવે છે. અભિવ્યક્ત કરવામાં આવે છે. રંગ અને રેખા દ્વારા પ્રકૃતિના કયા સ્વરૂપો? તો પ્રકૃતિના જડ અને ચેતન, એટલે કે સજીવ અને નિર્જીવ, જડ અને ચેતન સ્વરૂપના વિવિધ શું દર્શાવે છે? ભાવ. વિવિધ ભાવને પ્રદર્શિત કરવાની ક્ષમતા શેમાં રહેલી છે? તો ચિત્રકલામાં રહેલી છે. આશરે કેટલા વર્ષ પહેલા? 5000 વર્ષ પહેલા. આશરે 5000 વર્ષ પહેલા ક્યાંથી? તો હડપ્પીય સંસ્કૃતિમાંથી. કઈ સંસ્કૃતિમાંથી? હડપ્પીય સંસ્કૃતિમાંથી. ક્યારે? 5000 વર્ષ પૂર્વે. શું મળી આવ્યું હતું? તો ભારતીય ચિત્રકલાના શું મળ્યું હતું? અવશેષો મળી આવ્યા હતા. કેટલા વર્ષ પૂર્વે? 5000 વર્ષ પૂર્વે. ક્યાંથી? હડપ્પીય સંસ્કૃતિમાંથી. શેના અવશેષો મળ્યા હતા? ચિત્રકલાના. તે સિવાય કોના દ્વારા વારંવાર ખનન કરવામાં આવે છે? તો પુરાતત્વ ખાતા દ્વારા વારંવાર કરવામાં આવતા ઉત્ખનનમાંથી પણ શું મળી આવ્યું છે? ચિત્રકલાના અવશેષો મળી આવ્યા હતા. કયા યુગના? પાષાણ યુગના. પાષાણ યુગ એટલે પથ્થરનો યુગ. પાષાણ યુગના કોણ હતા? આદિમાનવો. આદિમાનવોએ શેના ઉપર ચિત્રો દોર્યા હતા? તો આદિમાનવોએ ભીંત ચિત્રો પશુ પક્ષી આદિમાનવોએ ભીંત પર પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા હતા, જે સૌથી પ્રાચીન નમૂના છે, જેના અવશેષો
ક્યાંથી મળી આવ્યા હતા? તો મધ્ય પ્રદેશના ભીમબેટકામાંથી મળી આવ્યા હતા. એમાં કયા પશુઓ હતા? ગેંડા, હાથી, હરણ વગેરે જેવા પશુઓ દોરેલા ચિત્રોના અવશેષો મળી આવ્યા હતા. તે સિવાય અજંતા ઇલોરાની ગુફા પરના ગુફા ચિત્રો એ ચિત્રકલાના કેવા નમૂના છે? અદ્વિતીય નમૂના ગણાય છે. ચિત્રકલાના અદ્વિતીય નમૂના ગણાય છે. આજે પણ માનવી સેના પર માટીના વાસણો પર ફૂલ છોડની ભૌમિતિક રેખાંકન દ્વારા ચિત્રો દોરે છે. અને માંગલિક પ્રસંગોએ એટલે શુભ પ્રસંગોએ આજે પણ સ્વસ્તિક એટલે સાથીઓ, ગણેશજી અને કળશના ચિત્રો દોરવામાં આવે છે, જે ચિત્રકલાના નમૂના છે. તો કલાના વિવિધ પ્રકારોમાં કઈ કલા? ચિત્રકલા. કલાના વિવિધ પ્રકારોમાં ચિત્રકલા એ સૌથી મોખરાનું સ્થાન ધરાવે છે. શેના દ્વારા તેને રજૂ કરવામાં આવે છે? તો રંગ અને રેખા દ્વારા. રંગ અને રેખા દ્વારા દોરાય ખરા ચિત્ર. એકલા રેખા દ્વારા પણ ચિત્ર દોરી શકીએ છીએ, પણ એકલો રંગ પૂરીને ચિત્ર દોરી શકાતું નથી. એટલે કે રંગ અને રેખા દ્વારા ચિત્રને અભિવ્યક્ત એટલે કે રજૂ કરવામાં આવે છે. રંગ અને રેખા દ્વારા પ્રકૃતિના જડ અને ચેતન, સજીવ અને નિર્જીવ સ્વરૂપના જે વિવિધ ભાવો છે, મનના જે ભાવો છે તે પ્રદર્શિત કરવાની, તે રજૂ કરવાની કલા જે છે તે શેમાં રહેલી છે? ચિત્રકલામાં રહેલી છે. અને ચિત્રકલાના અવશેષો કેટલા વર્ષ જૂના છે? 5000 વર્ષ જૂના. આપણને ક્યાંથી મળી આવ્યા હતા? તો હડપ્પીય સંસ્કૃતિમાંથી મળી આવ્યા હતા. એના પછી પુરાતત્વ ખાતાએ પણ વારંવાર ખોદકામ કરતા તે સમયે પણ આપણને ચિત્રકલાના અવશેષો મળી આવ્યા હતા. એના સિવાય પાષાણ યુગની અંદર આદિમાનવોએ પણ ભીંત ચિત્રો પર ભીંત પર દિવાલો પર પશુ પક્ષીઓના ચિત્રો દોર્યા છે. અને જે ચિત્રો સૌથી પ્રાચીન છે અને તેના અવશેષો આપણને ક્યાંથી મળ્યા છે? તો મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી મળી આવ્યા છે. અને અજંતા એલોરાના જે ગુફા ચિત્રો જે છે તે ચિત્રકલાના અદ્વિતીય નમૂના ગણવામાં આવે છે. અને માટીના વાસણો પર ભૌમિતિક રેખાંકન દ્વારા ફૂલ છોડના ચિત્રો દોરવામાં આવે છે. અને ભારતની અંદર પારંપરિક રીતે માંગલિક પ્રસંગોએ, શુભ પ્રસંગોએ તેના ચિત્રો દોરવામાં આવે છે. તો સ્વસ્તિક, ગણેશજી અને કળશના ચિત્રો દોરવામાં આવે છે. બરાબર. તો ચિત્રકલાની અંદર રંગ અને રેખા દ્વારા અભિવ્યક્ત થાય છે. તેમાં પ્રકૃતિના જડ અને ચેતન સ્વરૂપના વિવિધ ભાવો પ્રદર્શિત કરવાની ક્ષમતા છે. 5000 વર્ષ પૂર્વેની આ કલા છે. તેના અવશેષો આપણને હડપ્પીય સંસ્કૃતિમાંથી મળ્યા હતા.
પુરાતત્વ ખાતાએ પણ કેટલાક ચિત્રકલાના અવશેષો શોધ્યા છે. પાષાણ યુગના આદિમાં નવોએ ભીંત પર દોરેલા ભીંત ચિત્રો પશુ પક્ષીઓના જે સૌથી પ્રાચીન છે તેના અવશેષો મધ્યપ્રદેશના ભીમબેટકામાંથી મળ્યા હતા. અને અજંતા એલોરાના ગુફા ચિત્રો જે છે તે પણ ચિત્રકલાના અદ્વિતીય નમૂના ગણવામાં આવે છે. હવે એના પછી આવશે ભારતની લલિત કલાઓ. લલિત કલાઓની અંદર પહેલી કલા આવશે સંગીત કલા. સંગીત આવશે, નૃત્ય આવશે, ભવાઈ છે, નાટ્ય છે, આ બધી લલિત કલાઓ છે. અને અત્યાર સુધી જોઈએ કઈ કલાઓ હતી? હસ્તકલાઓ. સંગીત કલા. હવે આમાંથી ખાલી જગ્યા, ખરા ખોટા અને એક માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે અથવા પ્રશ્ન પણ પૂછાઈ શકે કે ભારતની પ્રાચીન ભારતના સંગીત ક્ષેત્રનું પ્રદાન જણાવો. તો સંગીત કલા, નાટ્ય કલા, ભવાઈ, રાસ, ગરબા, નૃત્ય આ બધી જે છે તે લલિત કલાઓ છે. બરાબર. એમાં પહેલું આપણે જોઈશું સંગીત કલા. તો સંગીત કલા એ ભારતીય સંગીત જે છે તે વિશ્વના અન્ય દેશોના સંગીત કરતા ત્રણ બાબતે જુદું પડે છે. આમ અલગ તરી આવે છે. સ્વર, લય અને તાલ. ત્રણેય વસ્તુને સાથે રાખી અને સંગીત કરવામાં આવે છે. એટલે કે ભારતીય સંગીત એ વિશ્વના અન્ય દેશોના સંગીત કરતા સ્વર, લય અને તાલની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. ત્યારબાદ આપણા વેદો કેટલા છે? 4. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આ 4 વેદો પૈકીનો એક વેદ છે સામવેદ. એ સામવેદની અંદર ઋચાઓ કે જે એક લીટીના શ્લોક આપણે કહીએ છીએ તે ઋચાઓનું ગાન કેવી રીતે કરવું તેની પદ્ધતિ સામવેદમાં આપવામાં આવેલી છે. એટલે કે ઋગ્વેદની ઋચાઓનું ગાન કેવી રીતે કરવું તેનું વર્ણન સામવેદમાં આપવામાં આવ્યું છે. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી ગણવામાં આવે છે. ભારતીય સંગીતના 2 પ્રકાર પડે છે. લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત. લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત. ભારતીય સંગીતમાં 7 સ્વરો છે. સા રે ગ મ પ ધ ની. સા રે ગ મ પ ધ ની. આ 7 સ્વરો છે. 5 રાગ છે. સ્ત્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ. સ્ત્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ. અને સંગીત કલાના 3 મહત્વના ગ્રંથો છે. સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. 3 ગ્રંથો, 7 સ્વરો, 5 રાગ, 2 પ્રકાર. ખ્યાલ આવી ગયો? આ તમારે ખાલી જગ્યા વિકલ્પો ખરા ખોટામાં પૂછાય. તો પહેલું શું આવશે? તમને પ્રશ્ન પૂછે કે પ્રાચીન ભારતના કલા વારસામાં સંગીત ક્ષેત્રનું પ્રદાન જણાવો. તો આ લખવામાં આવે. પ્રાચીન ભારતના કલા વારસામાં સંગીત ક્ષેત્રનું પ્રદાન જણાવો. તો આ પ્રશ્ન આ જવાબ લખવો પડે. તો શું આવશે પહેલા? તો કે ભારતીય સંગીત વિશ્વના અન્ય દેશોના સંગીત કરતા કઈ બાબતે અલગ પડે છે?
સ્વર, લય અને તાલ ની દ્રષ્ટિએ અલગ તરી આવે છે. આપણા કેટલા વેદો છે? 4. આપણા 4 વેદો પૈકી કયા છે આ? ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદ અને સામવેદ. આપણા 4 વેદો પૈકી સામવેદ એ સંગીતને લગતો વેદ ગણાય છે. તેમાં ઋચાઓનું ગાન કેવી રીતે કરવું તેનું વર્ણન કરવામાં આવ્યું છે. આથી સામવેદને સંગીતની ગંગોત્રી ગણવામાં આવે છે. સંગીતની ગંગોત્રી ગણાતો વેદ કયો છે? તો સામવેદ છે. સામવેદને સંગીતની ગંગોત્રી ગણવામાં આવે છે. ભારતીય સંગીતના 2 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 2 પ્રકાર. એક આવશે લોક સંગીત, બીજું આવશે શાસ્ત્રીય સંગીત. ભારતીય સંગીતના 7 સ્વર છે. સા, રે, ગ, મ, પ, ધ, ની. ભારતીય સંગીતના 5 રાગ છે. સ્ત્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ. અને ભારતીય સંગીતના 3 ગ્રંથો મહત્વના છે. સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. આ 5 રાગ જે છે તે ભગવાન શંકરના પંચમુખમાંથી ઉત્પન્ન થયા હોય તેવું માનવામાં આવે છે. તો પ્રાચીન ભારતના કલા વારસામાં સંગીત ક્ષેત્રનું પ્રદાન જણાવો તો ભારતીય સંગીત એ વિશ્વના અન્ય દેશોના સંગીત કરતાં કઈ 3 બાબતે અલગ પડે છે? સ્વર, લય અને તાલ ની દ્રષ્ટિએ તે અલગ પડે છે. આપણા વેદો કેટલા છે? 4. એમાંથી સામવેદ એ સંગીતને લગતો વેદ છે. તેથી સંગીતની ઋચાઓનું એક લીટીના જે શ્લોક આવે છે તેને ઋચા કહેવાય. તો તે ઋચાઓનું ગાન કેવી રીતે કરવું, સ્વર, લય અને તાલ સાથે કેવી રીતે તેનું ગાન કરવું તેનું વર્ણન કયા વેદમાં આપવામાં આવેલું છે? સામવેદમાં. આથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. ભારતીય સંગીતના પ્રકાર કેટલા છે? 2. કયા કયા? લોક સંગીત અને શાસ્ત્રીય સંગીત.
ભારતીય સંગીતના સ્વર કેટલા છે? 7. કયા કયા? તો સા રે ગ મ પ ધ ની. અને ભારતીય સંગીતના રાગ કેટલા છે? 5. કયા કયા? તો સ્ત્રી, દીપક, મેઘ, ભૈરવી અને હિંડોળ. આ 5 રાગ શેમાંથી ઉત્પન્ન થયા છે? તો ભગવાન શંકરના પંચમુખમાંથી ઉત્પન્ન થયા હોય તેવું માનવામાં આવે છે. અને ભારતીય સંગીતના ગ્રંથો કેટલા છે? 3. કયા કયા? તો સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. હવે આપણે આ ત્રણ ગ્રંથો વિશે અભ્યાસ કરવાનો છે. ત્રણ ગ્રંથોની અંદર આપણે પહેલો ગ્રંથ જોવાનો છે સંગીત મકરંદ. સંગીત મકરંદ ગ્રંથની રચના ઈસવીસન 900 ની આસપાસ પંડિત નારદે કરી હતી. ઈસવીસન 900 ની આસપાસ કોણે કરી હતી? પંડિત નારદે. સંગીત મકરંદ ગ્રંથની રચના ઈસવીસન 900 ની આસપાસ પંડિત નારદે કરી હતી. તેમાં તેમણે 29 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ દર્શાવ્યા છે. ખાલી જગ્યા ખરા ખોટાની અંદર પૂછાશે. તો આ ગ્રંથની રચના એટલે કે સંગીત મકરંદ ગ્રંથની રચના ઈસવીસન 900 ની આસપાસ કોને કરી હતી? પંડિત નારદે કરી હતી. તેમાં તેમણે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ દર્શાવ્યા છે. 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ દર્શાવ્યા છે. તો સંગીત મકરંદ ગ્રંથની રચના કોણે કરી હતી? પંડિત નારદે. ક્યારે કરી હતી? તો ઈસવીસન 900 ની આસપાસ. તેમાં તેમણે કેટલા પ્રકારની વીણા દર્શાવી છે? તો 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ દર્શાવ્યા છે. બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર. સંગીત રત્નાકર ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરી હતી. સંગીત રત્નાકર ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરી હતી. અને પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકર ગ્રંથને સંગીતનો સૌથી પ્રમાણભૂત સૌથી મહત્વનો ગ્રંથ ગણાવ્યો છે. અને તેમણે કહ્યું છે કે સંગીતના બધા જ અંગોને સંપૂર્ણપણે સમજવા હોય એટલે કે સંપૂર્ણ સંગીતને સમજવું હોય તો સંગીત રત્નાકર ગ્રંથ એ સૌથી મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. તો સંગીત રત્નાકર ગ્રંથની રચના પંડિત સારંગદેવે કરી હતી. તેમણે એમાં પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકર ગ્રંથને સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. ખાલી જગ્યા પૂછાશે કે સંગીત રત્નાકર ગ્રંથને ખાલી જગ્યાએ સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે તો પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે. તેમણે શું કહ્યું છે કે સંગીતના બધા જ અંગોને સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર ગ્રંથ સૌથી મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. સંગીતના બધા જ અંગોને સંપૂર્ણપણે સમજવા માટે કયો ગ્રંથ મહત્વનો છે? તો સંગીત રત્નાકર. તો સંગીત રત્નાકર ગ્રંથની રચના આ ગ્રંથની રચના કોણે કરી હતી? તો પંડિત સારંગદેવે કરી હતી. પંડિત કોણ હતા? વિષ્ણુ નારાયણ
ભાતખંડે, સંગીત રત્નાકર ગ્રંથને સંગીતનો સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે. અને તેમણે કહ્યું છે કે સંગીતના બધા જ અંગોને સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર ગ્રંથ એ સૌથી મહત્વનો છે. તો સંગીત રત્નાકર ગ્રંથની રચના કોણે કરી હતી? તો પંડિત સારંગદેવે. સંગીત રત્નાકર ગ્રંથને સૌથી પ્રમાણભૂત ગ્રંથ કોણે ગણાવ્યો છે? તો પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે. અને તેમણે શું કહ્યું છે કે સંગીતના બધા જ અંગોને સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર ગ્રંથ એ સૌથી મહત્વનો ગ્રંથ ગણવામાં આવે છે. એના પછી આવશે સંગીત પારિજાત. સંગીત પારિજાત ગ્રંથની રચના ઈસવીસન 1665 માં પંડિત અહોબલે કરી હતી. કોણે કરી હતી? પંડિત અહોબલે. આ ગ્રંથની અંદર તેમણે 29 પ્રકારના સ્વર દર્શાવ્યા છે. કેટલા સ્વર દર્શાવ્યા છે? 29 પ્રકારના સ્વર દર્શાવ્યા છે. અને તેમણે કહ્યું છે કે દરેક રાગ જે છે તે અન્ય રાગથી અલગ હોય છે, અથવા તો કે દરેક રાગ અન્ય રાગથી સ્વતંત્ર હોય છે તેવું ગણાવ્યું છે. દરેક રાગે અન્ય રાગથી અલગ હોવાનું તેમણે જણાવ્યું છે. કોને? તો પંડિત અહોબલે. દરેક રાગ અન્ય રાગથી પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે તેવું પંડિત અહોબલે કહ્યું છે. તો પણ સંગીત પારિજાત ગ્રંથ, તો આ ગ્રંથની રચના કોણે કરી છે? તો ઈસવીસન 1665 માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીતને સમજવા માટે સંગીત પારિજાત ગ્રંથની રચના કરી છે. અને તેઓ દૌલતાબાદમાં રહ્યા હોવાથી તેઓ ઉત્તર ભારતના સંગીતને તેઓ સારી રીતે જાણતા હતા. તો ઈસવીસન 1665 માં પંડિત અહોબલે કયા સંગીતને સમજવા માટે ઉત્તર હિન્દુસ્તાની સંગીતને સમજવા માટે સંગીત પારિજાત ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથમાં તેમણે કેટલા સ્વર દર્શાવ્યા છે? તો 29 પ્રકારના સ્વર દર્શાવ્યા છે. તેમણે શું કહ્યું છે આ ગ્રંથની અંદર? કે દરેક રાગ અન્ય રાગથી સ્વતંત્ર હોવાનું શું ધરાવે છે? અસ્તિત્વ ધરાવે છે. કે દરેક રાગ એ અન્ય રાગથી અલગ છે, એટલે અન્ય રાગથી સ્વતંત્ર હોવાનું તે અસ્તિત્વ ધરાવે છે. તો સંગીત કલાના 3 મહત્વના ગ્રંથો છે: સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. સંગીત મકરંદ ગ્રંથની રચના ઈસવીસન 900 માં પંડિત નારદે
તેમાં તેમણે 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ દર્શાવ્યા છે. સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે. પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે સંગીત રત્નાકર ગ્રંથને સૌથી પ્રમાણભૂત ગ્રંથ ગણાવ્યો છે અને સંગીતના બધા જ અંગોને સંપૂર્ણપણે સમજવા માટે સંગીત રત્નાકર ગ્રંથ એ સૌથી મહત્વનો ગ્રંથ છે. ત્રીજો ગ્રંથ છે સંગીત પારિજાત. ઈસવીસન 1665 કોને? તો પંડિત અહોબલે. પંડિત અહોબલે કયા સંગીતને સમજવા માટે? તો ઉત્તર હિન્દુસ્તાની સંગીતને સમજવા માટે કયા ગ્રંથની રચના કરી છે? સંગીત પારિજાત. કઈ સાલમાં? તો ઈસવીસન 1665માં. આ ગ્રંથમાં તેમણે કેટલા સ્વર દર્શાવ્યા છે? તો 29 પ્રકારના સ્વર દર્શાવ્યા છે. આ ગ્રંથમાં પંડિત અહોબલે શું કહ્યું છે કે દરેક રાગ અન્ય રાગથી સ્વતંત્ર છે તેવું તેમણે કહ્યું છે. બરાબર? તો યાદ રાખજો કોની રચના કોને કરી છે. સંગીત મકરંદની રચના પંડિત નારદે. સંગીત રત્નાકરની રચના પંડિત સારંગદેવે. સંગીત રત્નાકરની સૌથી પ્રમાણભૂત ગ્રંથ કોણે ગણાવ્યો છે? તો પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે. સંગીત પારિજાતની રચના ઈસવીસન 1665માં કોણે કરી હતી? પંડિત અહોબલે. કેમ કરી હતી? તો ઉત્તર હિન્દુસ્તાની સંગીતને સમજવા માટે. તેમાં તેમણે કેટલા પ્રકારના સ્વર દર્શાવ્યા છે? તો 29 પ્રકારના. આ ગ્રંથમાં તેમણે કહ્યું છે કે દરેક રાગ એ અન્ય રાગથી સ્વતંત્ર હોવાનું અસ્તિત્વ ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ચિત્રકલા, સંગીત કલાનું પ્રદાન અને સંગીત કલાના 3 ગ્રંથો વિશે અભ્યાસ કર્યો. ત્રણે 3 પ્રશ્નો જે છે તમારે તૈયાર કરી તમારી નોટબુકમાં લખવાના રહેશે. ત્રણે 3 પ્રશ્નો IMP છે. આ તમારે 2 ગુણની અંદર પૂછાય છે. સંગીત ક્ષેત્રનું પ્રદાન તમારે 3 ગુણમાં પણ પૂછાઈ શકે, 2 ગુણમાં પણ પૂછાય અને ચિત્રકલા જે છે તે તમારે 3 ગુણમાં પૂછાય છે. ત્રણે 3 પ્રશ્નો તૈયાર કરીને તમારી નોટબુકમાં લખવાના.